ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, શાસ્ત્રોમાં આ પ્રકારનું વર્ણન મળે છે કે માં ભગવતી જગદંબા ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ આ ધરતી પર આવે છે અને ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ ધરતી લોકથી પાછા દૈવી લોકમાં પ્રસ્થાન કરે છે અને આ 9 દિવસ અને નવરાત્રિઓને નવરાત્રિ નામે ઓળખવામાં આવે છે। અને ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિના દિવસે માં ભગવતી જગદંબાને પોતાના ઘરમાં વિરાજિત કરવામાં આવે છે। આ દિવસે ઘરમાં સાફ સફાઈ કરીને માં દુર્ગાને વિરાજિત કરીને વિધિપૂર્વક પૂજા શરૂ થાય છે અને સમગ્ર 9 દિવસ સુધી માં દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે। પહેલી શૈલપુત્રી, બીજી બ્રહ્મચારિણીની, ત્રીજી ચંદ્રઘંટા, ચોથી કુષ્માંડા, પાંચમા સ્કંદમાતા, છઠ્ઠા કાત્યાયની, સાતમી કાલરાત્રિ, આઠમી મહાગૌરી અને 9મી સિદ્ધિદાત્રી। તો માં દુર્ગાના આ 9 સ્વરૂપોની નવરાત્રિના 9 દિવસોમાં આરાધના કરીએ છીએ અને જે ભક્તો નવરાત્રિના 9 દિવસોમાં વિધિપૂર્વક શ્રદ્ધાભાવથી સાચા મનથી માતાની આરાધના કરે છે, તેમના જીવનની તમામ બાધાઓમાં દૂર કરે છે, તમામ કામનાઓ પૂર્ણ કરે છે અને આવા ભક્તો પર માતાની વિશેષ કૃપા સદાય રહે છે। ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે ચૈત્ર માસના પ્રતિપદા તિથિથી હિન્દુ નવવર્ષનો પ્રારંભ પણ થાય છે અને માં દુર્ગાની આરાધના સાથે નવા વર્ષની શરૂઆત કરીએ છીએ। તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ચૈત્ર માસની પ્રતિપદા તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થશે અને નવરાત્રિનો પ્રારંભ ક્યારથી થશે અને સમાપન ક્યારે થશે, કયા સમયે કળશ સ્થાપના કરવી, માતાની ચોકી વિરાજિત કરવી જેથી માં દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય અને પૂજા કેવી રીતે કરવી, નિયમો શું રહેશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપીશ। તો આજનો વિડીયો ખૂબ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો અને તમે ચાહો છો કે માં દુર્ગાના આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા ઉપર અને તમારા સંતાન ઉપર બને રહે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય માં દુર્ગા લખી લેજો જેથી એમની વિશેષ કૃપા તમારા ઉપર અને તમારા સંપૂર્ણ પરિવાર ઉપર બની રહે। તો ચાલો હવે જાણીએ કે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે અને નવરાત્રિનો પ્રથમ દિવસ કયો છે। તો જુઓ, પંચાંગ મુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચ 2026 ગુરુવારે સવારે 6:52 શરૂ થાય છે અને 20 માર્ચે સવારે 4:51 પૂર્ણ થાય છે। તેથી 19 માર્ચ 2026 ગુરુવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થાય છે અને 19 માર્ચે 2026 હિન્દુ નવવર્ષનો પ્રારંભ થાય છે। હવે જાણીએ કે નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત શું છે। આ વખતે નવરાત્રિમાં કળશ સ્થાપના માટે 2 શુભ મુહૂર્ત આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે। પહેલું છે મીન લગ્નમાં, જે સવારે 6:52 થી 7:43 સુધીનું છે અને જો તમે કોઈ પણ કારણસર આ મુહૂર્તમાં કળશની સ્થાપના નથી કરી શકતા તો બીજું મુહૂર્ત તમને પ્રાપ્ત થાય છે અભિજીત મુહૂર્ત અને એ છે બપોરે 12:05 થી બપોરે 12:53 સુધી। તો આવી સ્થિતિમાં આ બંને શુભ મુહૂર્તોમાં તમારી સુવિધા મુજબ તમે કળશની સ્થાપના કરી શકો છો। આ વખતની નવરાત્રિ પૂરા 9 દિવસની છે, જેમ કે 19 માર્ચે નવરાત્રિનો પ્રારંભ થશે અને નવરાત્રિનું સમાપન 27 માર્ચ 2026 થશે। તો 26 માર્ચ મહાઅષ્ટમી છે, દુર્ગા અષ્ટમી અને 27 માર્ચે 9મી તિથિ છે। 9મી તિથિએ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ અને સિદ્ધિદાત્રીની પૂજા અને ભગવાન શ્રી રામનો જન્મોત્સવ અને 28 માર્ચ 2026 એટલે કે શનિવારે નવરાત્રિ વ્રતના પારણનો દિવસ છે। જે ભક્તો પૂર્ણ 9 દિવસ વ્રત રાખે છે તેમના માટે પારણનો દિવસ 10મી તિથિએ હોય છે, તેથી શનિવારે 28 માર્ચે વ્રતનું પારણું કરવું જોઈએ। તો મિત્રો, આ હતી આવનારી ચૈત્ર નવરાત્રિની માહિતી। તો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો, તેનો ઉત્તર અમે અવશ્ય આપીશું। અને ચૈત્ર નવરાત્રિ દરમિયાન જો શું કરવું, શું ન કરવું, કયા નિયમોનું પાલન કરવું, શું પાળવું જોઈએ, એનો સંપૂર્ણ વિડીયો અમે આગળના વિડીયોમાં તમને શેર કરવાના છીએ, તેથી અમારી સાથે જોડાયેલા રહેજો। આ વિડીયો તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયો સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરી લેજો, વિડીયો શેર પણ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજનો વિડીયો તમે
ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન જરૂર દબાવો જેથી આવનારી તમામ વિડીયોની સૂચના તમને યોગ્ય સમયે મળે. ફરી મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ.